નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં ચેપ્ટર નંબર 8માં આપણે થોડા વધારે આજે આગળ રહીએ છીએ. સૌથી પહેલાં તો કેમ છો? તબિયત ઓકે? ઓકે ફાઇન. તો આપણે નવા મુદ્દાની ચર્ચા કરીએ છીએ. મિત્રો હું રિક્વેસ્ટ કરીને કહું છું કે હવે પછીના મુદ્દા અને આ મુદ્દો આપણા માટે બહુ જ વધારે અગત્યનો છે, કેમ કે આપણે રોગ પ્રતિકારકતાની ચર્ચા કરી રહ્યા છીએ. તો મિત્રો આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં રોગ પ્રતિકારકતાની એક સમજની વાત કરેલી. આપણે કહેલું કે ભાઈ શરીર પર હુમલો કરતા બહારના જે રોગકારક સૂક્ષ્મજીવો છે, એ પછી વાયરસ હોય, બેક્ટેરિયા હોય, કોઈ પણ, એની સામે આપણું શરીર પોતે રસાયણ ઉત્પન્ન કરીને લડે છે. તો એ જે સિસ્ટમ છે, એ લડવાની જે પ્રક્રિયા જેના કારણે આપણો પોતાનો બચાવ થઈ શકે, એને મિત્રો આપણે શું કહીએ છીએ? રોગ પ્રતિકારકતા. હવે રોગ પ્રતિકારકતાના મિત્રો બેઝિકલી બે ટાઈપ્સ છે. पहले આપણે એમ કહીએ છીએ જન્મજાત રોગ પ્રતિકારકતા. બીજા નંબરે મિત્રો આપણે એને કહીએ છીએ ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. બરાબર, બીજા નંબર શું કહીએ છીએ મિત્રો? ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. જન્મજાત રોગ પ્રતિકારકતાની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ લાસ્ટ વિડિયો લેક્ચરમાં, જેમાં આપણે કહ્યું હતું કે બાળકને જન્મ સમયે વારસામાં માતા દ્વારા મળતી હોય છે. હવે ઉપાર્જિત રોગ પ્રતિકારકતા મિત્રો એના બે પ્રકારો છે. આ તમારી સમજ માટે, પછી હું એની સાથે ડિટેલમાં જાઉં છું. એનો પહેલો પ્રકાર છે મિત્રો એન્ટીબોડી મધ્યસ્થી રોગ પ્રતિકારકતા, જે કોનો પ્રકાર છે? ઉપાર્જિત રોગ પ્રતિકારકતાનો પ્રકાર છે. અને બીજી છે મિત્રો કોષીય મધ્યસ્થી. બીજી કેવી છે મિત્રો? કોષીય મધ્યસ્થી. એક છે એન્ટીબોડી મધ્યસ્થી રોગ પ્રતિકારકતા. ચાર્ટ મેં એટલા માટે દોર્યો મિત્રો તમને સમજ પડે કે કોણ કોનો પ્રકાર છે. બરાબર છે? તો જન્મજાત રોગ પ્રતિકારકતાની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આજના વિડિયો લેક્ચરમાં મિત્રો વાત કરીશું ઉપાર્જિત રોગ પ્રતિકારકતા, અને એમાં પણ એન્ટીબોડી મધ્યસ્થી અને કોષીય મધ્યસ્થી. તમને બુકની અંદર તો મિત્રો એક નાની લાઈનમાં જ આપેલું છે, પણ આપણે એના વિશે વધારે ઊંડા ઉતરીશું જેથી ગુજકેટ અને નીટ માટે પણ તમને સરળ રહે. તો મિત્રો આ લેક્ચર આપણે ગુજકેટ અને નીટ માટે પણ કન્ડક્ટ કરી રહ્યા છીએ, તો તમે પ્રોપરલી આને સમજશો. ધેટ્સ વેરી 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 મચ ઇમ્પોર્ટન્ટ. તમે એના સારામાં સારા બેઝિક્સ તૈયાર કરી શકો જેથી વધારે ઝડપથી મિત્રો ક્લિયર થાય. તો આપણે આની વાત કરીએ છીએ હવે. ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. ફાઇન. આ મિત્રો એ પ્રકારની રોગ પ્રતિકારકતા છે કે જે બાળકને વારસામાં નથી મળતી. બરાબર છે? બાળકને વારસામાં નથી મળતી, પરંતુ પોતાના જન્મથી વિકાસ દરમિયાન સજીવ પોતે જાતે આનું ઉત્પાદન કરે છે. એને આપણે કહીએ છીએ ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. મિત્રો આપણું જે શરીર છે એ ખાસ અગત્યનો સ્મૃતિનો ગુણધર્મ ધરાવે છે. સ્મૃતિનો ગુણધર્મ ધરાવે છે. હું તમને એક સરળ એક્ઝામ્પલ આપું આના પરથી કે શું કહેવા માંગે છું. તમે સમજો મિત્રો કે સપોઝ તમને કોઈ એકવાર ટાઇફોઇડ થઈ ગયું, તો પછી તમે નોંધશો કે લાઈફમાં તમને ક્યારે ફરીવાર ટાઇફોઇડ થયું નથી. હું મારું એક્ઝામ્પલ આપું તો હું લગભગ 8મા ધોરણમાં ભણતી ત્યારે મને ટાઇફોઇડ થયેલો. એના પછી આજે હું પોતે ટીચર છું, મારું પ્રોફેશનલ કેરિયર 8 વર્ષનું થઈ ગયું, મને ફરી ક્યારે ટાઇફોઇડની અસર થઈ નથી. કેમ એવું? તો મિત્રો જ્યારે પહેલી વાર મારી પર ટાઇફોઇડના બેક્ટેરિયા એટલે કે સાલ્મોનેલા ટાઇફીએ હુમલો કર્યો હશે, એ વખતે મારું બોડી જે છે એ આ બેક્ટેરિયાને ઓળખતું નહોતું. એટલે એ વખતે બેક્ટેરિયાનો પ્રતિકાર કેવો હતો? મજબૂત હતો, એટલે મને રોગ લાગુ પડ્યો.
પરંતુ પછીથી મારું જે શરીર છે, મારું જે રોગ પ્રતિકારક તંત્ર છે, મારું જે લસિકા તંત્ર છે, એ આ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાને યાદ રાખે છે અને ઓળખે છે. એટલે શું થયું હશે કે ધોરણ 8 એટલે કે લગભગ 2002 થી 2021 સુધીમાં ક્યારે મારી પર સાલ્મોનેલા ટાઇફી હુમલો જ નહીં કર્યો હોય? એવું બની શકે? ના, એવું નહીં બની શકે. હુમલો કર્યો હોય, પરંતુ મારું શરીર શું કરે છે? એ ટાઇફી બેક્ટેરિયાને યાદ રાખે છે અને યાદ રાખે છે એટલે ઝડપથી એની સામે લડવા માટે સૈન્ય ઊભું કરી દે છે. એ સૈન્ય એટલે શું? કયું રસાયણ છે? તો એ છે મિત્રો એન્ટીબોડી. શું છે મિત્રો? એન્ટીબોડી. એ એની સામે લડે છે. એ મારું બોડી તૈયાર રાખે છે એટલે બીજી વાર મને એ રોગ એટલો જલ્દી લાગુ પડતો નથી. એટલા માટે આપણે કહીએ છીએ મિત્રો કે આપણું જે રોગ પ્રતિકારક તંત્ર છે, સ્મૃતિનું બહુ જ અગત્યનો ગુણધર્મ ધરાવે છે. અહીં આપણે જે વાત કરીએ છીએ મિત્રો, એમાં સૌથી વધારે આપણે ચર્ચા કરવાની છે એન્ટીબોડી વિશે. મેં તમને મિત્રો કહ્યું હતું કે એન્ટીજન જે છે એ એગ્લુટિનોજન છે અને એન્ટીબોડી છે એગ્લુટિનિન છે. યાદ કરજો આગળનો વિડિયો લેક્ચર. તો મિત્રો એન્ટીબોડી જે છે એ શરીરમાં ઉત્પન્ન થતું રસાયણ છે. ઉત્પન્ન થતું રસાયણ છે અને બેઝિકલી મિત્રો એ શું છે? પ્રોટીનનો અણુ છે. શું છે? પ્રોટીનનો અણુ છે. હવે આ એન્ટીબોડીને મિત્રો આપણે એના શોર્ટ ફોર્મમાં AB વડે પણ દર્શાવી શકીએ, બરાબર? અથવા એને સૌથી વધારે IG તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? IG. હવે IG કેમ? તો IG ને એટલા માટે કહેવાય છે કેમ કે એનું ફૂલ ફોર્મ થાય ઇમ્યુનોગ્લોબ્યુલિન. શું થાય? ઇમ્યુનોગ્લોબ્યુલિન. હવે IG મિત્રો આપણે જ્યારે લખીએ એનો વંચાય શું? એન્ટીબોડી. અને એની આ પાછળ જે મૂળાક્ષર લખેલો હોય એ પ્રમાણે સપોઝ આપણે લખવું છે કે એન્ટીબોડી A, તો શું લખાશે? IgA. મિત્રો આપણે સૌથી પહેલા સમજી લઈએ એન્ટીબોડીનું સ્ટ્રક્ચર. એન્ટીબોડી શું રચના છે, એનું સ્ટ્રક્ચર શું છે એ મિત્રો આપણે સૌથી પહેલા સમજી લઈએ, પછી આપણે આગળ ચર્ચા કરીએ છીએ. તો એન્ટીબોડી જે છે મિત્રો એ સામાન્ય રીતે વાય શેપ્ડ સ્ટ્રક્ચર છે. કેવું સ્ટ્રક્ચર છે મિત્રો? વાય શેપ્ડ સ્ટ્રક્ચર છે. વાય શેપ્ડ મિત્રો એનું સ્ટ્રક્ચર છે. આનું સ્ટ્રક્ચર કેવું છે મિત્રો? તો એ વાય શેપ સ્ટ્રક્ચર છે અને આ વાય શેપ સ્ટ્રક્ચરને આપણે પ્રોપરલી સમજવું પડે કેમ કે આમાંથી આપણને જો ઓબ્જેક્ટિવ પૂછે મિત્રો તો પણ પૂછી શકે અથવા આપણને એવું પણ પૂછે છે કે ભાઈ એન્ટીબોડી વિશેની માહિતી તમે લખો. તો આ રીતની પણ આપણને આની અંદર વાત કરે છે. હવે આની અંદર આપણે એના ભાગોની ચર્ચા કરીએ મિત્રો. તમે જોશો કે અહીંયા એનો સી એન્ડ છે, ઉપરની તરફ જે છે મિત્રો એ એનો એન એન્ડ છે. આ જે જગ્યા છે, આ જે મોટી દેખાય છે મિત્રો, આને આપણે કહીએ છીએ ભારે શૃંખલા. અને આ જે નાની દેખાય છે એને આપણે કહીશું મિત્રો
હળવી શૃંખલા જેને કહેવાય M2. આ બંનેની વચ્ચે અહીંયા બોન્ડ છે મિત્રો ડાયસલ્ફાઇડ બંધ. હવે આ ડાયસલ્ફાઇડ બંધ મિત્રો એક અહીંયા નથી, પણ આ ડાયસલ્ફાઇડ બંધ અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે. આ બધી જગ્યાએ મિત્રો જે જોવા મળે એ શું છે? ડાયસલ્ફાઇડ બંધ છે. આ જે છેડો છે મિત્રો, આ છેડાને ક્રિસ્ટલાઇન છેડો કહેવાય. શું કહેવાય એને? ક્રિસ્ટલાઇન છેડો તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે મિત્રો આ જે એન્ટીબોડી છે એની રચનામાં તમે જે પુસ્તકમાં આપેલું છે એમાં તમને x કે y કરીને પૂછી શકે કે ભાઈ શું છે, કે ભાઈ કઈ જગ્યાએ હળવી શૃંખલા છે, કઈ જગ્યાએ ભારે શૃંખલા છે. હવે આ જે બે તમને ચીપિયા જેવી રચના દેખાય છે અહીંયા, એક અહીંયા છે ને એક અહીંયા ચીપિયા જેવી રચના છે, એને મિત્રો કહેવાય એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. શું કહેવાય મિત્રો? એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. એટલે કે એન્ટીજન જે છે મિત્રો એ અહીંયા જોડાય છે અને પછી એન્ટીબોડી એની પર હુમલો કરી શકે. તો આ જે શૃંખલા છે મિત્રો, આ જે સ્ટ્રક્ચર છે એને H2L2 પ્રકારનું સ્ટ્રક્ચર કહેવાય. કેમ એવું કહે છે મિત્રો? કેમ કે એને બે ભારે આ અણુની અંદર બે ભારે શૃંખલા જેને આપણે શું કહીએ છીએ? H2. એના પછી મિત્રો એની અંદર બે હળવી શૃંખલા છે જેને આપણે શું કહીએ છીએ? L2. એટલે કે એમ એન્ટીબોડી એ ચાર શૃંખલાઓથી બનતી રચના છે. હવે મિત્રો આ કયા પ્રકારનું એન્ટીબોડી છે? તો મિત્રો આ જે એન્ટીબોડી છે એ IgG પ્રકારનું એન્ટીબોડી છે. એન્ટીબોડીની રચના આ ચાર શૃંખલાની આપણે વાત કરી મિત્રો. હવે એના સિવાય એન્ટીબોડીના મિત્રો જે છે એ 5 પ્રકારના એન્ટીબોડી શરીરમાં ઉત્પન્ન થાય છે. એન્ટીબોડી કેટલા પ્રકારના છે મિત્રો? 5 પ્રકારના એન્ટીબોડી જે છે એ આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે. હવે એ 5 પ્રકારના એન્ટીબોડીમાં મિત્રો છે કે ભાઈ IgM, IgG, IgA, IgD અને IgE. આ 5 પ્રકારના એન્ટીબોડી છે મિત્રો જે આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે. હવે મિત્રો તમને ફક્ત આટલી જ માહિતી છે, આનાથી વધારે ચર્ચા આપણા વિશે કરી નથી, પણ આપણે આના વિશે પહેલા સમજી લઈએ. દરેક પ્રકારના એન્ટીબોડી વિશે વધારે નહીં તો એટલું સમજીએ મિત્રો કે આ જે એન્ટીબોડી છે એ ક્યાં ક્રિએટ થાય છે અને કુલ એન્ટીબોડીના કેટલા ટકાવારી છે. હવે સૌથી પહેલા સમજીએ મિત્રો કે પહેલા નંબરનો જે એન્ટીબોડી છે એની આપણે વાત કરીએ કે ભાઈ IgM પ્રકારનું એન્ટીબોડી છે. કેવું છે? IgM પ્રકારનું. હવે આ જે એન્ટીબોડી છે મિત્રો અહીંયા લખી દેના વિશે કે એન્ટીબોડીના પ્રકારો શેના આધારે પડે છે? તો આ એન્ટીબોડીનું H શૃંખલા, H એટલે કઈ શૃંખલા થઈ મિત્રો? ભારે શૃંખલા. આ ભારે શૃંખલાને આધારે એન્ટીબોડીના મિત્રો જે છે એ પ્રકારો પડે છે. હવે એમાં સૌથી પહેલા પ્રકારની આપણે વાત કરીએ છીએ મિત્રો IgM પ્રકારનું એન્ટીબોડી. હવે આની થોડી આકૃતિની ચર્ચા હું તમારી સાથે કરું. થોડી મોટી આકૃતિ કરી દઉં તમને સમજાય. તો IgM પ્રકારના એન્ટીબોડીની અંદર મિત્રો 5 શૃંખલા તમે જોઈ શકો છો. આ જે IgM પ્રકારનું જે એન્ટીબોડી છે આ એન્ટીબોડી મિત્રો એ B સેલ દ્વારા અપાતું
પ્રથમ પ્રતિચાર છે। એટલે કે સૌથી પહેલો જે બી કોષનો રિસ્પોન્સ આપણે કયા ફોર્મમાં છે IgM ફોર્મમાં એ સૌથી પહેલો જે છે મિત્રો રિસ્પોન્સ આપે છે। આપણું શરીર જે છે એ સૌથી પહેલો રિસ્પોન્સ જે છે IgM ફોર્મમાં આપે છે અને આ જે છે મિત્રો કુલ એન્ટીબોડીના 6% છે। આપણા શરીરમાં ઉત્પન્ન થતા કુલ એન્ટીબોડીના 6% જેટલું આનું પ્રમાણ છે। ત્યારબાદ પછી મિત્રો વાત કરીએ છીએ કે બીજા પ્રકારનો એન્ટીબોડી। તો બીજા પ્રકારનો એન્ટીબોડી છે મિત્રો એ આપણે વાત કરીએ કે IgG પ્રકારનો એન્ટીબોડી। તો આ જે એન્ટીબોડી છે મિત્રો IgG પ્રકારનો એન્ટીબોડી એ સામાન્ય રીતે ભ્રૂણ અવસ્થાનો એન્ટીબોડી છે। કઈ અવસ્થાનો મિત્રો ભ્રૂણ અવસ્થાનો એન્ટીબોડી છે અને એ ફેગોસાઇટોસિસ પ્રક્રિયાને સક્રિય કરે છે। ફેગોસાઇટોસિસ પ્રક્રિયાને મિત્રો સક્રિય કરે છે। આ પ્રકારનો જે એન્ટીબોડી છે એના મિત્રો ફરીથી 4 પ્રકારો છે પેટા પ્રકારો IgG1 IgG2 IgG3 અને એન્ટીબોડી G4 એના 4 પ્રકારો છે। હવે મિત્રો એમાંથી આ બંને જે પ્રકારો છે IgG1 અને IgG2 આ જે છે મિત્રો એ ભ્રૂણીય અવસ્થામાં જ કાર્યરત છે। એના પછી ભ્રૂણીય અવસ્થાને ક્રોસ કરી શકતા નથી અને આ જે છે મિત્રો IgG3 અને IgG4 આ એવા પ્રકારના એન્ટીબોડી છે કે જે જરાયુને પાર કરી શકે। એટલે આપણે એનો અર્થ એમ કહી શકીએ કે ભાઈ IgG પ્રકારના એન્ટીબોડીમાં શરીરની અંદર જે ઉત્પન્ન થાય છે એમાંથી બાળકને જન્મ બાદ પણ જો કોઈ મળતું હોય તો IgG3 અને IgG4 પ્રકારના એન્ટીબોડી મળતા હોય છે। શરીરના મિત્રો કુલ એન્ટીબોડીના આ 80% જેટલા એન્ટીબોડી જે છે એ કોણ છે IgG પ્રકારના એન્ટીબોડી છે। એમ પ્રકારની આકૃતિ મેં એટલા માટે દોરી મિત્રો કેમ કે 5 શૃંખલાવાળી રચના છે। બીજા બધાની આકૃતિ તમારે હાલ એની કોઈ જરૂરિયાત નથી, આના વિશે પણ માહિતી નથી, પણ આપણે એક્સ્ટ્રા નીટના સંદર્ભની ચર્ચા કરીએ છીએ। ત્રીજા પ્રકારનો જે એન્ટીબોડી છે મિત્રો એ છે IgA પ્રકારનો એન્ટીબોડી। આ જે એન્ટીબોડી છે મિત્રો આ એન્ટીબોડી ક્યાં જોવા મળે, ખાસ આના વિશે લખવાનું છે ક્યાં જોવા મળે। તો આ જે એન્ટીબોડી છે મિત્રો એ મોટાભાગના પ્રવાહી જેવા કે સીરમ, માતાનું દૂધ, લાળ, તમે એના સિવાય પણ જોઈ શકો છો માતાનું દૂધ છે, લાળ છે, સીરમ છે અને હા તમે એને આંતરમાર્ગના પ્રવાહી માં પણ તમે આની હાજરી જુઓ છો। IgA પ્રકારનો એન્ટીબોડી બાળક દ્વારા માતાને સૌથી વધારે કોલાસ્ટ્રમ દ્વારા મળે છે। કોલાસ્ટ્રમ એટલે માતાનું પહેલું પીળું ઘટ્ટ દૂધ જેને આપણે નવસ્તનય અથવા કોલાસ્ટ્રમ તરીકે મિત્રો ઓળખીએ છીએ। એ મિત્રો એમને સૌથી પહેલા જે છે એ મળે છે। હવે આ જે IgA પ્રકારના એન્ટીબોડી છે મિત્રો એ શિશુને અને પછી આપણે બધાને જઠરાંત્રિય માર્ગોના ઇન્ફેક્શનથી બચાવે છે। જઠરાંત્રિય માર્ગોના ચેપથી રક્ષણ આપે અને આ મિત્રો કેટલું છે તો કુલ એન્ટીબોડીના 13% જેટલું છે। એટલે 13 અને 80 93% જેટલું તો પૂરું થઈ ગયું છે। ઇઝ ઇટ? પણ થોડી ઘણી ટકાવારીમાં મિત્રો પ્લસ માઇનસ હોઈ શકે એટલે એમાં બહુ ઇશ્યુ નથી। ત્યાર પછીના એન્ટીબોડીની મિત્રો આપણે વાત કરીએ છીએ તો ચોથા નંબરનો જે એન્ટીબોડી છે એ છે IgD પ્રકારનો એન્ટીબોડી। એની આકૃતિ બહુ સિમ્પલ છે, બે આડા ચોસલા જેવી આકૃતિ છે। IgD પ્રકારનો એન્ટીબોડી મિત્રો એ જે છે ડી કોષોને સક્રિય કરવાનું કામ કરે છે। શું કરે મિત્રો? બી કોષોને સક્રિય કરવાનું કામ કરે છે। એટલે કે બી કોષોને ઉત્તેજવાનું કામ કરે જેના કારણે થઈને પછી આપણે એન્ટીબોડી બનવાની પ્રક્રિયા થશે। આ કોષો વિશેની ચર્ચા મેં તમારી સાથે બાકી રાખી છે જે આપણે હવે જસ્ટ નેક્સ્ટ કરીએ છીએ। કુલ એન્ટીબોડીના મિત્રો આ જે છે એ છે 1%।
અને પાંચમા નંબરનો એન્ટીબોડી છે મિત્રો એ છે IgE પ્રકારનો, જે મિત્રો આપણને એલર્જી સામે રક્ષણ આપે છે અને આનું પ્રમાણ ફક્ત 0.02% જેટલું છે. કેટલાક રેફરન્સમાં તમને ટકાવારી 2% પણ મળે છે, પણ મિત્રો બેઝિકલી એનું પ્રમાણ 0.02% જેટલું છે. તો આ છે મિત્રો 5 પ્રકારના એન્ટીબોડીની ચર્ચા. હવે આપણે એન્ટીબોડી જે છે એ કોના દ્વારા બને છે એ કોષોની વાત કરી લઈએ. તો એન્ટીબોડી જે છે મિત્રો આ તમે લખી લેજો પછીથી, આને હું કાઢું છું હવે. તો આ જે એન્ટીબોડી છે મિત્રો એને બનાવવા માટે બી કોષો જે એન્ટીબોડી બનાવવાનું કામ કરે અને ટી કોષો જે બી કોષોને સહાયક છે. આ બંને જે છે મિત્રો લસિકા કોષો છે, કેમ કે આપણને ખબર છે કે આપણું લસિકા તંત્ર એ જ આપણું રોગ પ્રતિકારક તંત્ર છે. તો આ જે બંને પ્રકારના કોષો છે જે એન્ટીબોડી બનાવવાનું કામ કરે. હવે એન્ટીબોડી બનાવવા માટે જવાબદાર પ્રક્રિયા એ શેના ઉપર આધારિત છે? તો એ પ્રતિચાર ઉપર આધારિત છે, સ્મૃતિના ગુણધર્મ પર મિત્રો આધારિત છે. એના વગર આપણે કંઈ જ કરી શકતા નથી. એન્ટીબોડી જે છે એ સ્મૃતિ એટલે કે યાદ રાખવાના ગુણધર્મો પર સૌથી વધારે મિત્રો આધારિત છે. હવે મિત્રો આપણે આની વાત કરી. હવે મેં તમને વાત કરી હતી કે બે પ્રકારની રોગપ્રતિકારકતા છે, એક છે કોષીય અને બીજી છે એન્ટીબોડી મધ્યસ્થી રોગપ્રતિકારકતા. એ બંને વિશે મિત્રો આપણે વિગતે ચર્ચા કરીએ તો સૌથી પહેલા તમારે વાત કરવાની છે કેટલાક મુદ્દા છે તફાવતના, એટલે આપણે એની સાથે અમે ચર્ચા કરીએ છીએ. આ મિત્રો તમારા માટે બહુ જ અગત્યનું છે અને એને ખાસ ધ્યાનમાં લેજો. બોર્ડ એક્ઝામ ગણો, ગુજકેટ ગણો, નીટ ગણો, તમે પીએમટી પણ આપતા હોય તો પણ ઇમ્યુનોલોજી સૌથી વધારે અગત્યનો મુદ્દો છે. અહીં આપણે વાત કરીએ છીએ કે ભાઈ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા અને આપણે વાત કરીએ છીએ ભાઈ એન્ટીબોડી મધ્યસ્થી રોગ પ્રતિકારકતા. એના કેટલાક બેસિક તફાવતના મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. તો ભાઈ કોષીય મધ્યસ્થી રોગ પ્રતિકારકતાની અંદર સૌથી પહેલો મુદ્દો એ છે કે ભાઈ અહીંયા એન્ટીબોડી બનતા નથી. અહીંયા એન્ટીબોડી બને છે. નંબર 2, આ પ્રતિચાર છે મિત્રો, આની જે પ્રક્રિયા છે એ ધીમો પરંતુ મજબૂત પ્રતિચાર છે. હું તમને વાત કરું કેવી રીતે કામ કરે છે. જ્યારે એન્ટીબોડી મધ્યસ્થી પ્રક્રિયામાં ખૂબ જ ઝડપી પ્રતિચાર છે. શું છે? ખૂબ જ ઝડપી પ્રતિચાર છે. આ મિત્રો એન્ટીજનને ઓળખવા માટે ટી રિસેપ્ટર કોષો ધરાવે, એટલે કે આ સીધા એન્ટીજનને ઓળખી શકતા નથી. એના માટે શું કરવું પડે? ટી રિસેપ્ટર કોષોનો ઉપયોગ કરવો પડે. જ્યારે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિકારકતાની અંદર મિત્રો આને શોર્ટમાં આપણે CMI કહીએ છીએ, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ આને એન્ટીજનને ઓળખવા માટે ટી રિસેપ્ટર સેલ્સની જરૂર પડે. ટી રિસેપ્ટર સેલ સૌથી પહેલા એન્ટીજનને ઓળખે, પછી આ જે ટી કોષો છે એન્ટીજનને બાઇન્ડ કરે અને પછી રિસ્પોન્સ આપે. સ્વાભાવિક પ્રક્રિયા કેવી છે? ધીમી છે. પણ અહીંયા શું છે? એન્ટીજન જ ઓળખે છે. એન્ટીજનને એન્ટીબોડીઝ ઓળખે. એન્ટીજનને કોણ ઓળખે છે? એન્ટીબોડીઝ ઓળખે છે. વન મોર થિંગ મિત્રો, આની અંદર ફક્ત અને ફક્ત TH સેલ જ કામ કરે. TH સેલ ગભરાવા જરૂર નથી, આપણે ટી કોષોની જ વાત કરીએ છીએ. આની અંદર મિત્રો જે છે એ ફેગોસાઇટ, બી કોષો અને ટી કોષો કામ કરે છે. આ જે છે
મિત્રો એ કોષોનો કાયમી નાશ કરે, કોષોનો કાયમી નાશ કરવા માટે સક્ષમ નથી. આ જે છે કોષોનો કાયમી નાશ કરી શકે છે એટલા માટે એનામાં એક ક્ષમતા છે CMI માં કે ભાઈ એ કેન્સરના કોષો હોય તો એ કેન્સરના કોષોનો કાયમી નાશ કરી કેન્સર મટાડી શકે, જ્યારે એન્ટીબોડી એવું કરવા માટે સક્ષમ નથી. એટલા માટે જ મિત્રો જે ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોસેસ છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન, એ કયા પ્રકારની ઇમ્યુનિટીની વાત છે? CMI પ્રકારની, બરાબર છે. એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ કે અંગ પ્રત્યારોપણ, ગુજરાતીમાં આપણે એને કહીએ તો શું કહીશું? અંગ પ્રત્યારોપણ. એટલે કે હૃદય, કિડની, લીવર વગેરે ટ્રાન્સપ્લાન્ટેશન જે થાય છે એ કઈ પ્રતિકારકતાની વાત કરીએ છીએ આપણે? CMI ની. એન્ટીબોડીમાં આવું થતું નથી. બીજી મિત્રો આના વિશે વાત કરીએ કે CMI જે પ્રક્રિયા છે એની અંદર આપણે વાત કરીએ કે ટી રિસેપ્ટર કોષો ધરાવે, પેલામાં ત્રણેય પ્રકારના કોષો અંદર કામ કરે છે. આ જે પ્રોસેસ છે મિત્રો ધીમી ચોક્કસ છે, પણ એનું કામ જે છે સટીક છે, પેલામાં એવું થતું નથી. હવે મિત્રો આની આપણે જ્યારે ચર્ચા કરી શકીએ ત્યારે હવે કેટલાક નાના ટર્મ્સની આપણે વાત કરવી છે, વ્યાખ્યાઓ, થોડી બે ત્રણ નાની વ્યાખ્યાઓની વાત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ મિત્રો કે પ્રાથમિક પ્રતિચાર એટલે શું? બરાબર છે. તો રોગકારકો સામે શરીર દ્વારા અપાતો પ્રથમ પ્રતિચાર, જે મેં તમને કહ્યું ક્વાઇટ કેવો હોય છે? ધીમો હોય છે. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ દ્વિતીયક પ્રતિચાર. તો સ્મૃતિના ગુણધર્મને આધારે એન્ટીબોડી દ્વારા અપાતો ઊંચી તીવ્રતાનો મિત્રો પ્રતિચાર, જેને આપણે શું કહીએ છીએ? દ્વિતીય પ્રતિચાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્રીજી વ્યાખ્યા મિત્રો કરીએ છીએ તરલ પ્રતિકારકતા પ્રતિચાર. તો મિત્રો એન્ટીબોડી જે છે એ આપણને રુધિરમાં તરતા મળે છે, એટલે કે રુધિરમાં લિક્વિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. એટલા માટે આપણે શું કહીએ છીએ? તરલ પ્રતિકારકતા પ્રતિચાર. આપણે એને તરલ પ્રતિકારકતા પ્રતિચાર. તો મિત્રો અહીંયા આપણે વાત કરીએ છીએ એન્ટીબોડી સંદર્ભે કે એન્ટીબોડી કેવા છે, શું છે, એના કેટલા પ્રકારો છે, એની કેટલી ટકાવારી છે, એના કેટલાક બાયોમેડિકલ ટર્મ્સની પણ મિત્રો આપણે અંદર વાત કરી છે. હવે મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે વાત કરીશું સક્રિય અને નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાની. તો મિત્રો આ જે છે સક્રિય અને નિષ્ક્રિય રોગ પ્રતિકારકની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરથી કરીશું. ત્યાં સુધી મિત્રો આ વિડિયોને બરાબર સમજજો. ગુજકેટ અને નીટ માટે બહુ જ વધારે અગત્યનું છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક યુ.